સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા વીજ લોસના કારણે 49 ટીમોએ એકસાથે લીંબડી તાલુકાના ચાંચકા, ઢલવાણા, જાંબુ, જૂના જસાપરા, મોટા ટીમલા, નાગઢકા, નીનામા અને વસડી સહિતના ગામોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું। આ વ્યાપક કાર્યવાહી દરમિયાન કુલ 110 જેટલા વીજ જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ તો તંત્ર દ્વારા વીજ ચોરી કરનારાઓને કુલ 54.45 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે। તો લીંબડી તાલુકામાં ચેકિંગ દરમિયાન વીજ ધારકો અને પીજીવીસીએલની ટીમ વચ્ચે તીવ્ર ઘર્ષણની ઘટના પણ સામે આવી છે। આ આકસ્મિક દરોડાની સ્થાનિક વીજ ચોરોમાં ભારે ડર વ્યાપી ગયો છે અને તંત્રએ કડક કાર્યવાહી કરી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી વીજ ચોરીની ઘટનાઓ, ત્યારે પીજીવીસીએલના દરોડા, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જે વીજ લોસ છે તે સતત વધતો જઈ રહ્યો છે। સુરેન્દ્રનગરનો વીજ લોસ છે તે 25% સુધી પહોંચી ગયો છે। ત્યારે આ સંદર્ભે પીજીવીસીએલ વિભાગની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 12 ગામોમાં વીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। જેમાં 110 જેટલી વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। જોકે ચેકિંગમાં ગયેલી ટીમો અને જે વીજ ધારકો છે તેમના વચ્ચે ઘર્ષણની ઘટના પણ સામે આવી છે। લીંબડી તાલુકામાં આ પ્રકારની ઘટના છે તે બનવા પામી છે। વહેલી સવારથી પીજીવીસીએલ વિભાગની 49 જેટલી ટીમો બનાવી અને એક સાથે દરોડા અંગેની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને ચાંચકા, ઢલવાણા, જાંબુ, જૂના જસાપર, લીંબડી, મોટા ટીમલા, નાગરકા અને વસડી સહિતના ગામોમાં છે તે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। કુલ જે 49 જેટલી ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા 110 જેટલા વીજ કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાઈ છે। ત્યારે આ અંગે પણ વીજ ધારકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। કુલ 55 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને હાલમાં કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।